આજની ગુજરાતી વાર્તા. વાર્તા પિંડદાન. વાર્તાકાર પન્ના ત્રિવેદી. સામેનું ઘર એટલે મારી સુકેશીનું ઘર. સુકેશી મારી ખાસ બેનપણી. બંનેની જન્મ તારીખનો મહિનો સરખો, લગ્નનો મહિનો સરખો ને વિધવા થઈ તે આગળ પાછળના વર્ષમાં. એકબીજાને ટેકે ટેકે ઘરના નાના મોટા પ્રસંગો અમે ઉકેલી નાખ્યા. સોસાયટીના લોકો ખાનગીમાં અમને સીતા ગીતાની જોડી કહેતા, જાણે કે અમે જોડિયા બહેનો ન હોઈએ. આખો દિવસ અમે બંને સાથે ને સાથે, કાં તો એની ઓસરીમાં ને કાં તો મારી ઓસરીમાં. સાથે ટીવી જોઈએ, કથાઓ સાંભળવા જઈએ, ભજન મંડળમાં જઈ ભજનોની રમઝટ બોલાવીએ, માળા ફેરવીએ ને પછી અલગ મલકની વાતે ચડીએ. આમ તો જુવાનીના દિવસોમાં અમારી વાતો જૂના પિક્ચરોની જ હોય. ચિત્રલેખાની પૂર્તિનો ખૂણે ખૂણો ફંફોસી નાખતા. મીનાકુમારી અને મધુબાલાના જીવનની કરુણતા અમને વલોવી નાખતી. દીપ્તિ નવલ અને સ્મિતા પાટીલની ફિલ્મો જોતા અમે ધરાતા જ નહીં. પણ બોબી પછી જે રીતના પિક્ચરો આવવા માંડ્યા, તેણે અમારી મજા કંઈક ઓછી કરી નાખી. અમે અમારું બધુંય ધ્યાન બાળ ઉછેરમાં પરોવી દીધું. નિમ્ન મધ્યમ વર્ગના લોકો માટે સંસ્કારથી મોટી બીજી એકેય મૂડી નથી હોતી, એવું એ કહે રાખતા. એ શિક્ષક હતા ને, એટલે આવા સુવાક્ય અમારા ઘરમાં પડઘાયા કરે એ સહજ હતું. સુકેશીનો વર એમના સૂરમાં સૂર ભેળવીને કહેતો કે આજના સમાજને લાગણી ભીના માણસની ભેટ આપવાથી મોટી બીજી કોઈ ભેટ નથી. અમે પરલોકે ગયેલા અમારા એને યાદ કરી રાખતા. એ હોત તો કેવું હોત આજનું અમારું જીવન. એની કલ્પનાઓમાં કાઠા દિવસો પસાર કરી નાખતા. પછી ઢળતી જુવાનીમાં ધીમે ધીમે અમારા હાથની આંગળીઓ માળા ફેરવવા માંડી. હોઠ મોક્ષની વાતો કરવા લાગ્યા. મરણ વિશેની જાત ભાતની કલ્પનાઓ અમારી વાતોનો મુખ્ય વિષય ક્યારે બની ગઈ એની કઈ શરત જ ન રહી. છેલ્લા 4 દિવસથી સુકેશી છાણી ગઈ છે. અમારા એરિયાથી સાવ છેવાડાનો એરિયા. તેના ઘરનું બંધ બારણું જોઈ જોઈને આંખો થાકી ગઈ છે. તે ઘરનું અંધારું જાણે કે મારી આંખોમાં ઠલવાઈ ગયું છે. આખો દિવસ કશી કળ જ નથી વળતી. તેના કોઈક દૂરના સગા છાણી ભણી રહે છે. તેને ખબર છે કે તે ના હોય ત્યારે દિવસ કાઢવાનું મને કેટલું વસમું લાગે છે. તોય તે ધરાર ગઈ. જો કે આજકાલમાં આવી જવી જોઈએ. મારી આંખો સૂર્યનારાયણની રાહ જોયા કરે છે કે ક્યારે નવો દિવસ ઉગે, ક્યારે અજવાળું થાય ને ક્યારે સુકેશી પાછી આવે. કાલની સાંજ તો માંડ કાઢી. હાશ, નવો દિવસ તો ઉગ્યો. તાજું તાજું અજવાળું ચારે બાજુ ફેલાઈ ગયું છે. સાથે જ એક ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. હું છેક મારા ઘરના રસોડામાં હતી તોય ચાનો ઘૂંટડો ગળે ઉતરતો નહોતો. માથું ફાટી જાય, ઉબકા આવે એ હદે ગંધ છેલ્લી ગલીમાં ભરાઈ બેઠી. શેની ગંધ છે આ? ક્યાંથી આવે છે? પૂછું ને ત્યાં તો નાકના ફોયણાને રૂમાલથી દાબતું ઢાંકતું એક ટોળું સામે બારણે જોયું. મને હવે ઢીચણમાં ખાસો દુખાવો રહે છે. વાને લીધે મારા આંગળા થોડા થોડા વળી ગયા છે. તોય ધીમે ધીમે ચાલીને હું સુકેશીના ઘર લગે આવી ગઈ. ગોપુએ મને જોઈ કે તરત આવીને હાથ ચાલી લીધો. કાકી, તમે ઘેર જ રહો તો સારું. પણ હું ઝાંપો પકડીને ત્યાં જ ઊભી રહી ગઈ. નવા જમાનાના દરવાજાઓમાં હવે ઓટોમેટિક લોક હોય છે, એટલે ઘર બંધ હોય તોય અંદર કોઈ છે કે નહીં એની બહુ ખબર ન પડે. કોઈક હળી કાઢી ચાવીવાળાને બોલાવી લાવ્યું. ટોળું મોટું ને મોટું થતું ગયું. થોડીક ઠકાઠક પછી તાળું ખુલ્યું અને આખું ટોળું ફાટી આંખે જોઈ રહ્યું. ફાટી આંખે સુકેશી પલંગ પર પડી હતી.
ચત્તી પાઠ, પેટ ફૂલી ગયેલું, ચામડી કાળી પડી ગયેલી, ખુલ્લી આંખો સફેદ છતને તાકી રહી હતી. મારાથી પોક મુકાઈ ગઈ. શું કહેશી? પાછળ ઉભેલી બે બાઈઓએ મને ઝાલી લીધી. સુકેશીને બાજી બાજીને રડવું હતું. છેલ્લી વાર. પણ ત્યાં વધારે વાર ઊભું રહેવાય એવું નહોતું. મેં તેના પગ તરફ જોયું. તેના પગ લાકડું થઈ ગયા હતા. ના, આ સુકેશીના પગ નથી. તેના પગ કોઈ દિવસ આટલી નિરાતે લંબાયા નથી. આખો દિવસ છોકરાઓ માટે બજારના ધક્કા ખાતી હતી. સુવાવડી વહુ માટે ખરા બપોરે મંગળ બજારના કેટલા ધક્કા ખાધા હશે. વહુએ લિસ્ટ લખાવ્યું નથી કે દોડી નથી. એવું નહોતું કે તેને થાક નહોતો લાગતો. બસ બાપડી દેખાડતી નહોતી. મેં તેના પગના અંગૂઠા ભણી જોયું, જાણે કે કોઈ પગના બંને અંગૂઠા નજીક લાવીને કાળા દોરાથી બાંધી રહ્યું હોય. સુકેશી હવે ક્યારેય નહીં ઉઠે, ક્યાંય નહીં જાય. મેં તેની ખુલ્લી રહી ગયેલી આંખો તરફ જોયું. પીઓપી કરેલી છતના સફેદ રંગને જોતી હતી. શું જોતી હશે? મરતી વખતે કોને યાદ કરતી હશે? અનુજ કે અનિલ? હું માંડ બોલી શકી. કોઈ એની આંખો બંધ કરો. બે જણા પકડીને મને બેઠક રૂમમાં લઈ આવ્યા. સોફાના એક ખૂણે હું બેસી પડી. તો દગો જ દીધો સુકેશીએ મને. કોઈ દાડો નહીં ને છેલ્લે દગો દીધો. પહેલી વાર દગો દીધો. સાવ ખોટું બોલી. મને કહે કે રમેશભાઈનો નાનકો મને તેડવા આવવાનો છે. મામા ફઈના છીએ તો શું થયું? કમસે કમ ખબર અંતર તો પૂછે છે. આજના જમાનામાં આટલું પૂછનારું કોણ છે? રગોની મય લોહી જ સુકાઈ ગયું છે લોકોનું. ખોટું શું કામ કહું? નાનામાં નાના પ્રસંગે મને પૂછ્યા વિના પાણી ન પીવે લોકો. ખોટું શું કામ કહું? એનો નાનકો તો એવું માનપાન રાખે કે. તો સુકેશી ગઈ જ નહોતી. આસપાસનો ગણગણાટ વધતો ગયો. આવજા વધતી ગઈ. મારી બેબાકડી નજર અમારા જૂના ચોકીદાર ખંડેરાવના છોકરા ગોપુ પર ગઈ. ખંડેરાવે આખી જિંદગી ઈમાનદારીથી આ સોસાયટીની ચોકીદારી કરી. તેના છોકરાનું મગજ ભણવામાં જરાય ચાલતું નહોતું. એટલે પોતાની જગ્યાએ તેણે ગોપુને ગોઠવી દીધો. કોઈને કંઈ જ વાંધો નહોતો. અમારા જેવાના નાના મોટા કામો ગોપુ દોડી દોડીને કરી આપતો. સુકેશીનો આઘાત જબ્બરનો લાગ્યો હશે તેને. કેટલું વાલ વરસાવતી સુકેશી તેના પર. એ માંદો પડી ગયેલો ને લોહીની જરૂર પડેલી ત્યારે સુકેશીએ જ તો લોહી આપેલું. યમરાજ પાસેથી જીવતો પાછો લઈ આવેલી. બધું અત્યારે ગોપુને યાદ આવતું હશે. એટલે જ તેની આંખો આટલી નીતરતી હશે કદાચ. ડુસકા ભરતો એ ટોળા વચ્ચે ઊભો હતો. મેં ગોપુ સામે જોયું. મારી નજીક આવવાનો ઈશારો કર્યો. તે આવ્યો. મેં ધીમેથી પૂછ્યું, ગોપુ, સુકેશી તું રમેશભાઈને ત્યાં ગયેલી તો પછી ઘરમાં ક્યાંથી? ગોપુ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો. લે, તમને કંઈ નથી ખબર કાકી? એ લોકોને તો વર્ષોથી ક્યાં સંબંધ જ છે. શરૂમાં એટલે એટલો ઘરોબો રાખેલો કે એમને એમ કે સુકેશી કાકીના છોકરાઓ તેમના નાનકાને પરદેશમાં સેટ કરી દેશે. પણ એવું કંઈ થયું નહીં. એટલે એ લોકોએ જાત દેખાડવા માંડી. પણ કાકીનું મન માનતું જ નહોતું. કહે, ગોપુ, આટલી મોટી દુનિયામાં આપણું એક માણસે ના હોય હે? કોને ખબર કેટલી વાર તેમણે આવું કર્યું હશે.
સગાને ત્યાં જવાનું કહીને પછી આમ જ એકાદ દિવસ અંદર એકલા પુરાઈ રહેતા હશે. પણ આ વખતે તો 3 દિવસથી અંદર ને અંદર જ એકલા ને એકલા જ મરી ગયા કાકી. ગોપુ ચૂપ થઈ ગયો. કોઈ ઊંચા સાદે બોલ્યું, એ લાગતા વળગતા જેને જાણ કરવાની છે તેને કરી દો ભાઈ, નંબર શોધો. અહીં તો ઊભા રહેવાય એવું નથી બાપ. ગોપુએ ડાયરી શોધી, 2-4 જગ્યાએ ફોન જોડ્યા. પોલીસ આવી. પોસ્ટમોર્ટમ થવાનું હતું. સુકેશી એમ્બ્યુલન્સમાં હતી, સાવ એકલી. માણસોના ટોળા વચ્ચે હતી તોય કોઈ જ નહોતું એનું લાગતું વળગતું. અહીં હંમેશની જેમ જાણે કહેતી હતી, બાપ, આ સમયમાં આખા શમશાન ભેગા જવાય તેનાથી મોટું સુખ એકેય નહીં હો ગૌરી. મરતી વખતે એક ચીરોય ન પડવો જોઈએ શરીર પર. જિંદગીએ ઓછા ચીરા પાડ્યા છે હે ભાઈ. ઊંઘમાં મોત આવે એના જેવું ઉત્તમ બીજું એકેય મોત નહીં. દરદ ના બેઠાય મારાથી તો. સુકેશી એમ્બ્યુલન્સમાં નિરાંતે સૂતી હતી. શબકર ભણી જશે, ક્યાંથી ચીરાશે હવે, કે પછી કેટલી વાર ક્યાંથી ચીરાઈ હશે અત્યાર લગી આ ઘરમાં, એ જ જાણતી હશે. એ તો ઊંઘમાં જ મરી ગઈ હશે કે પછી ખબર નહીં. એ હારી ગઈ કે જીતી ગઈ. ઊંઘમાં ગઈ પણ ચિરાઈને ગઈ. દવાખાનાના લોકો સાથે ગોપુએ એમ્બ્યુલન્સમાં ગોઠવાયો. હવામાં આછો ગણગણાટ. 2 પહાડ જેવા છોકરા ને તોય શું કામ લાગ્યા ખરે ટાંકણે. રહ્યો કોઈનો ટેકો? સાવ વાંજણીની જેમ મરી બિચારી. બાપ, સારું થયું મેં તો મારા છોકરાને ઘસીને ના જ પાડી દીધી. કંઈ નથી જવું આપણે અમેરિકા, સ્વર્ગ જ છે. રોટલા ને લુગડા અહીંયા મળે છે, ઉઘાડા નથી ફરતા આપણે. આટલું વેઠીને છોકરા જણ્યા પછી તેને હાથે અગ્નિહો ના પમાય બાપ. એવા રૂપિયાનું કરવાનું શું? દાદા દાદીની ભાષાએ હરખી સમજે નહીં. બાપડા વાતોય ના કરી શકે કઈ. કેટલું દખ. અહીં દાદા દાદી મરે ને તઈ તેમના છોકરાઓને કશી લેવા દેવા જ ના હોય. જાણે કોણ મર્યું ને કોણ જીવ્યું. ના રે, છોકરા આપણી આંખ આગળ સારા. કહું છું, અત્યારે એમના છોકરાઓનું વિચારો ને. અમેરિકા અને લંડનમાં રહેતા છોકરાઓના ભાગ્યમાં માને મરેલી જોવાનું લખાયું હશે. તે ખબર મળી હશે ત્યારે શુંનું શું વીત્યું હશે. પડખે હામ આપનારું કોઈ નહીં હોય. એટલા કલાકની મુસાફરી કેમ નહીં થશે? એ તો એમનું મન જ જાણતું હશે. ના કે રૂમાલ દાબતી સ્ત્રીઓ એક ખૂણે ટોળે વળીને બેસી ગઈ. પોતાના છોકરાઓ પરદેશમાં નથી એનું પરમ સુખ અનુભવી રહી. સુકેશીના દુર્ભાગ્ય પર નિસાસા ઠલવાઈ રહ્યા. કલાકો સુધી હવામાં એક ભાર જલ્લું મૌન તરતું રહ્યું. સુકેશી ચિરાઈને આવી ગઈ. બહાર પુરુષોના ટોળામાંથી કોઈ વ્યવહારું બોલ્યું, કોઈ બાઈ માણસ એના અંગે કોરું લુગડું મૂકો. ધણી નહોતો એટલે શિંગારમાં ખોટો સમય ના બગાડશો. હટ પતાવો. બોડી તો જુઓ કેટલી ખરાબ થઈ ગઈ છે. થાય એટલું જલ્દી પતાવો. ચાલો તો 2-4 લેડીઝ થોડી હિંમત કરીને આગળ આવી જાઓ. ના કે રૂમાલ દાબીને ઊભા ના રહો. ફટોફટ વ્યવસ્થા કરો. બાઈઓનું ટોળું મારી સામે જોઈ રહ્યું. આઘાતમાં આ બધું તો કંઈ યાદ જ ન રહ્યું. હું ધીમે ધીમે ઊભી થઈ. 2 બાઈઓએ મારા હાથ ઝાલ્યા. અમે 3 જણીઓએ સુકેશીનો કબાટ ખોલ્યો. કોરું લુગડું ફંફોસી જોયું. પ્લાસ્ટિક બેગમાં મૂકેલી એક નવી નકોર સાડી સામે હું તાકી રહી. 4 વર્ષ પહેલા લાવેલી. એ મને હોંશથી બતાવતા બોલેલી કે મોટી વહુ એના છોકરાને લઈને પહેલી વાર આ ઘરમાં આવશે તે દાડે પહેરીશ, વટ્ટ પડશે. પણ તેવો દિવસ નહોતો આવ્યો. મોટી વહુ એકેય વાર તેના દીકરાને લઈને આ ઘરે નહોતી આવી. સુકેશીએ આ સાડી એમને એમ રહેવા દીધેલી.
પછી વર્ષ પહેલા કબાટ ગોઠવતી હતી ત્યારે પાછી આ સાડી કાઢી કાઢીને ભીની ભીની આંખે જોતી હતી. મન મનાવતી ધીમે ધીમે બોલેલી કે મોટી ના આવી તો કઈ નહીં, નાની તેના છોકરાને લઈને આવશે ત્યારે. હે ભાઈ, ભગવાને પાછળ ને પાછળ બીજો પ્રસંગ મોકલ્યો જ છે ને લુગડાને પગ થોડા જ હોય છે કે દોડી જશે. હે એ ખોખલું હસેલી ને હું ધીમેથી બોલેલી, પણ આ લુગડું છે સુકેશી. સુકેશી નથી કે આટલી ધીરજ ધરે. પડ્યું પડ્યું કોવાઈ જવાનું જોજે, એ કરતા પહેરી નાખને એકાદ વાર. આજે સુકેશી એ જ સાડી ઓઢવાની. ડ્રોવરમાંથી સુખડના અત્તરની એક નાની શીશી પણ મેં બહાર કાઢી લીધી. એને સુખડનું અત્તર બહુ ગમતું. શીશીનું ઢાંકણું ખોલ્યું કે સુખડની સુગંધ આખા ઓરડામાં ફરી વળી. એ રહેવા આવી હતી ને આખી ગલી જેમ સુગંધી બની ગયેલી એમ જ. મને એ દિવસ બરાબર યાદ છે. વસંત પંચમીએ એ લોકો આ સોસાયટીમાં રહેવા આવેલા. એની ગોરી ઊંચી ડોક અને નમણું નાક એક ગલીના એક છેડેથી બીજા છેડે ફરે કે જાણે ગલી પોતે જ એની દિશા ભૂલી જતી. નામે કેવું, સુકેશી. આખી ગલીની બારીઓ અકારણ ખુલ્લી રહેવા લાગેલી. તેની ઘાટીલી કાયા જોઈને સ્ત્રીઓની આંખોમાંથી ઈર્ષા વરસી પડતી. પણ હાય રે કંભાગી, નજર જ ચોંટી ગઈ હશે ત્યારે જ તો. વર બહુ વહેલો પરલોક ચાલ્યો ગયો. ટિફિન કરી કરી સુકેશીએ 2 છોકરા ઉછેર્યા. અનુજને લંડન ને અનિલને અમેરિકા મોકલ્યો. એ અહીંયા આવી તે દિવસના અમારે પાક્કા બેનપણા થઈ ગયેલા. અમારા ઘર એક જ બની ગયેલા. આવરો જાવરો વધી ગયેલો. સુખ દુઃખમાં ભાગ મળતો થઈ ગયેલો. મારો સુનિલ એના મોટા છોકરા કરતા એકાદ વર્ષ જ નાનો. ને પછી એનો અનિલ જન્મ્યો. છોકરાઓ મોટા થયા. એમને એમનું ભવિષ્ય વિદેશમાં દેખાયું તે વિદેશ ગયા. મારા સુનિલને અમેરિકા જવાની ચાનક ચડી. મન કાઠું કરીને મેં મોકલી આપ્યો. સુકેશીનો સ્વભાવ જ એવો હતો કે મને બીજી સ્ત્રીઓની જેમ થયા કરતું કે મારે એક દીકરી હોત તો કેવું સારું. એને ઘેર આંખ મીચીને છોકરી દઈ શકાય. એક વાતે તો બધાય કહેતા કે જેનું નસીબ જોર કરતું હશે એને આ સાસો મળશે. સુકેશીને બિચારીને વહુ લાવવાના કેટલા ઓરતા હતા. પણ વહુઓ .comની દુનિયામાંથી આવી. ઓનલાઈન સર્ચ કરાયેલી. પહેલ અનુજે કરી. સુકેશીએ જાણ્યું ત્યારે ભયનું પારેવું ફફડી ઉઠ્યું. સાવ અજાણ્યામાં પડવાનું. જોકે એ વાતે તેણે મન મનાવી લીધું કે છોને ઓનલાઈન શોધી, પણ છે તો નાતની જ ને. તે પાછી વડોદરાની જ, તરસાલીની છે. એટલું ક્યાં આઘું છે તે તપાસ ન થાય. સુકેશી ઘેલી કહે, ગરીબ ઘરની છે તો શું થયું? ભગવાનની દયાથી બધું છે. આપણે કોઈનું લઈને શું કરવું છે? બસ એક વહુ સારી મળે કે ગંગા નાયા. ત્રણેયની માં બનીને દેખાડું. જોકે બધું એટલું જલ્દીમાં થયું કે 1 અઠવાડિયામાં ચટ્ટમંગનીને પટ બ્યાહ. જાન ક્યાંય ન ગઈ. બંને પક્ષના લોકો એક હોલમાં ભેગા થયા. કંકુ ને કન્યા. હોલનો ખર્ચ, કપડાં લત્તા ઘરેણાં, એ લોકના જમણવારનો ખર્ચ બધુંય સુકેશીએ હોંશે હોંશે માથે લીધેલું. ને ત્રીજા દિવસે તો વહુ અનુજ ભેગી લંડન. જોકે અહીં રહે તેને શું ખબર કે ગરીબ ઘરની વહુની મોટી આંખોમાં સોનાની પીળી ચમક પથરાઈ ગઈ હશે. નાનો અમેરિકા ઠરીઠામ થયો. જય શ્રી કૃષ્ણ, પ્રણામ, આશીર્વાદના અવાજો ધીમે મંદ પડી જઈ બંધ થવા માંડેલા. હા, વરસ પહેલા નાનાએ ઉમંગભેર ફોન કરેલો ખરો. માને અમેરિકા તેડાવેલી, સુવાવડ માટે બોલાવેલી. છોકરો કહે, તારા જેવા ગુણ ઉતરે, તારો હાથ ફરવો જોઈએ માથે. સુકેશીની આંખો જળહળા થઈ ગયેલી. હું નહોતી કહેતી ગૌરી, સૂરજ પૂર્વ દિશા ભૂલી જાય, પણ મારા છોકરા સંસ્કાર ના ભૂલે. જોયું ને? એ ગઈ, પાછી આવી. સુકેશી નહીં,
પણ એક પિંજર આવ્યો પાછો. અહીં જ આ ઓસરીમાં બેઠા હતા અમે. મેં બહુ પૂછેલું, શું થયું કહેતો ખરી? એકદમ કેમ આટલી લેવાઈ ગઈ છે તું? પણ એક જ જવાબ, કંઈ નહીં નાલી, કંઈ કરતા કંઈ જ નહીં. એકવાર ગડગડા સાદે કંઈક બોલેલી ને ત્યાં તો મારી બહુ બેનપણીઓ થઈ ગઈ હતી. પાકિસ્તાની નુસરત ને એક બાંગ્લાદેશની હો. નુસરતને તો એવી ભલી લાગે જ નહીં ને કે દુશ્મન દેશની છે. એને વહુઓ બધી જોબ પર જાય ને બધી ઘરડી બુઢીઓ એમના છોકરા લઈ લઈને બગીચામાં ટોળે વળી બેસીએ. અહીંનું બધું યાદ કર્યા કરીએ, પાછા આવવાના દિવસો ગણ્યા કરીએ. બધીઓ એક સરખી. થાકી પાકીને વહુઓ આવે એટલે એને લંબાવે ને રાત્રે અમારે છોકરા થપથપાવાના. દિવસ ક્યારે ઉગે ને ક્યારે આથમે એ તો આ બેબી સિટિંગમાં ભૂલાઈ જ જાય. ત્યાં તો બેબી સિટિંગ બહુ મોંઘું પડે એટલે પછી શું થાય? પછી હસતા હસતા ભીની આંખે મારી સામે જોઈ રહેલી. એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એ ઉતરવા જ નહોતી દેતી મને, જેમ હું તેને મારી આંખોમાં નહોતી ઉતરવા દેતી એમ. સુકેશીનું શબ પડ્યું હતું. સંસ્કાર કોણ કરવાનું છે? સવાલ ટોળા વચ્ચે ખો રમતો હતો. કોઈનો તરડાયેલો અવાજ આવ્યો. કેમ વળી? 2 છોકરા છે તેના જણ્યા, પેટ કાપીને જણેલા. આ કઈ તમારો સવાલ છે? સમાચાર સાંભળતા વેંત છોકરાઓ નીકળી પડ્યા હશે. ગોપુ ધીમેથી મારી નજીક સર્યો. મારો હાથ ચાલી એક ખૂણે લઈ ગયો. ધીમું ગણગણ્યો, કાકી, મેં ફોન કર્યા. નાનાએ મોટાને કહ્યું કે હજી હમણાં જ તો રહીને ગઈ છે મમ્મી. 2 મહિના પહેલા જ તો ઇન્ડિયા પહોંચી. ડિલિવરીમાં ખાસી રજા વપરાઈ ગઈ છે. એકદમ નીકળવાનો પોસિબલ નથી. અત્યારે તું જઈ આવ, હું વિધિ વખતે આવી જઈશ. મારી અવાક આંખો ગોપુને તાકી રહી. ગોપુ મૂંગો સવાલ સમજી ગયો ને મોટાએ નાનાને કહ્યું કે પપ્પા મર્યા ત્યારે મારે રજા લેવી પડેલી ને. બાપનું કરમ મારે માથે હતું તે મેં ના કર્યું. બાપ વખતે મારો વારો હતો, હવે તારો વારો છે. માનું તારા વારામાં આવે. યોર ટર્ન. હું સામેની દિવાલ પર એકબીજાના ખભે હાથ મૂકેલા બંને ભાઈઓના હસતા ચહેરાવાળા ફોટાને એકી ટશે જોઈ રહી. ગોપુએ એકદમ કાન નજીક મોં લાવીને કહ્યું, કાકી. બંને 10 મિનિટ કશીક ભાંજગડ કરી ને છેલ્લે પછી નાનાએ કહ્યું કે ગોપુ, માને મરીએ 3 દિવસ ઓલરેડી થઈ ગયા છે. બોડીની કન્ડિશન તને ખબર જ છે. ઉતાવળે નીકળવાનો કોઈ અર્થ નથી. મા અને પા એમના પેરેન્ટ્સને એક જ હતા, એટલે અમારે નજીકના સગાઓ તો કોઈ નથી ને દૂરના હોય તો મને એવી કશી ખબર નથી. પણ તને ખબર છે ને, મમ્મી તને દીકરાથી કમ નહોતી ગણતી. તારા હાથે સંસ્કાર થશે તોય શું? તું રૂપિયાની જરાય ચિંતા ન કરતો. ભજન મંડળી બેસાડજે. રોજ સંધ્યા ટાણે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પણ 13 દાડા લગી ચાલુ રખાવજે. લાગવું જોઈએ કે ઘરનો મોભ ગયો. રૂપિયાની જરાય ચિંતા કરતો નહીં. વિધિ ટાણે હું આવી જઈશ ને આવું ત્યારે જોજે ને, હરિદ્વારમાં અસ્થિ વિસર્જનનો મોટો કાર્યક્રમ કરવો છે. અસ્થિ વિસર્જન કોઈ કાર્યક્રમ છે? સમજે છે શું આ એનઆરઆઈઓ? શું નથી કર્યું એમની માએ એમના માટે? મારો અવાજ ઊંચો થઈ ગયો. કેટલીક આંખો મારા પર મંડાઈ ગઈ. તેનું મને ભાન થતાં જ હું ચૂપ થઈ ગઈ. ગોપુ ધીમેથી બોલ્યો, લોહીની સગાઈ નથી મારે, પણ સુકેશી કાકીનું લોહી મારા શરીરમાં છે. હું સંસ્કાર કરીશ. સુકેશીનો શબ ઉચકાયો. રામધૂન બોલાઈ રહી. હું જામું નાખતી પાછળ લથડી. મને તમ્મર આવવા લાગ્યા. મારી સુકેશી ઘર બહાર નીકળતી હતી છેલ્લી વાર, મોક્ષ લેવા. મારાથી દૂર, ખૂબ દૂર.
હું ધીમે ધીમે ઢસડાતી મારા ઘર તરફ વળી. કોઈકે મને ટેકો આપ્યો. ડુસકાના ઘેરા વચ્ચે કોઈક સ્ત્રીએ મને ધીમેથી પૂછ્યું, તમારે એક દીકરો, અમેરિકા, નહીં? જાણે કોઈએ એકાએક ટેકો ખસેડી લીધો હોય એમ હું લથડીઓ ખાઈ ગઈ. સાંજે દીવો લઈને હું સુકેશીના ઘરે આવી. તેની ઓસરીમાં દીવો મૂક્યો અને બેઠી. મારી બાજુમાં મને તે દિવસથી સુકેશી બેઠેલી દેખાતી હતી. યુટ્યુબ ઉપર કોઈ કાર્યક્રમ દેખાડતી હતી. થોથવાથી જીભે બોલતી હતી, જોને ગૌરી, કેવું નીકળ્યું છે. ઘર બેઠે ઓનલાઈન કરે પિંડદાન. સાંભળીને હું બેઠા બેઠા જ ઓસરીનો થાંભલો બની ગઈ જાણે. હાય, જોતું, ઓનલાઈન ટ્રીટમેન્ટ સાંભળી, ઓનલાઈન તલાક સાંભળ્યા ને છેલ્લે આ ઓનલાઈન બેસણાએ જોયા. પણ આ તો જીવતે જીવ પોતાનો જ પિંડદાન. નવો જમાનો કરીને તેના નામે બધી આશાઓ છોડી દીધી. વહુ માટે, તેના સુખી સંસાર માટે પીડા વેઠી જણેલા છોકરાનો હકે છોડી દીધો. એમને ખાતર પંડ ઘસી નાખનારને પિંડદાનની છેલ્લી આશાએ છોડવાની હવે? આવા જીવતરનો શો અર્થ છે? સુકેશી હબક ખાઈ ગઈ. હા જોને, આ જમાનામાં પંડના છોકરાઓની કોઈ આશા જ નહીં રાખવાની, કોઈ શ્રદ્ધા જ નહીં, શ્રાદ્ધો જાતે જ કરી નાખવાનું. આ બોલે છે તે કેવું? કહે છે આત્મશ્રાદ્ધના 3 દિવસ હોય. જેનું કોઈ સંતાન નથી કે સંતાનો ઘરથી વિમુખ થઈ ગયા હોય તે જીવતે જીવ આત્મશ્રાદ્ધ કરી શકે. ગયામાં ત્યાં એક જનાર્દન મંદિર છે. ભસ્મકૂટ પર્વત પર માં મંગલા ગૌરી મંદિરની ઉત્તરમાં ભગવાન વિષ્ણુ જનાર્દન સ્વામી રૂપે આપણા પિંડને ગ્રહણ કરે એટલે મોક્ષ પ્રાપ્તિ થાય. દહીંને ચોખાનું મિશ્રણ કરી પિંડનું દાન કરવું. આ પિંડનું દાન સ્વયં ભગવાન જનાર્દનના હાથમાં આપવાનું ને કહેવાનું, હે ભગવાન, તમે જ અમારી ગતિ છો. મરણોપરાંત તમારા દ્વારા જ અમારી ગતિ સંભવ છે. પુત્ર રૂપે તમને આ કામ સોંપું છું. મોક્ષ આપો, ગતિ આપો, સદગતિ આપો, સદગતિ આપો. આપણે કદાચ પુત્રના બદલે પુત્રી બોલવાનું હશે, કોણ જાણે. જાણી લેવું પડશે હો. પણ જેનું કોઈ ન હોય, જાતે જઈ ન શકે તેવા લોકો આપણે ઓનલાઈન સુવિધા ચાલુ કરી છે ત્યાંના પંડાઓએ. ને જો જીવતે જીવ ન કરવું હોય ને પછી કરવું હોય તો એ અત્યારથી કોઈ પંડાને રૂપિયા આપી નંદાવી શકાય હો. મને ફરી તમ્મરાવા જેવું થયું. આંખ સામે આછું અંધારું પથરાયું. હું માંડ ઘરે પાછી આવી. આખી રાત મારા ઘરની ભીતો મને પૂછતી રહી, તમારે એક દીકરો, અમેરિકા, નહીં? મેં ઘડી કાન દાબી દીધા, પણ ત્યાં તો હાથની હથેળીની એકાએક જીભ આવી જાણે. તે જ સવાલ પૂછતી રહી જે સવાલ મને મારી ભીતો પૂછતી હતી. આખી રાત હું ઘરમાં નહીં પણ જાણે કે એક અજાણ્યા સ્મશાનમાં સુનમુન બેઠી હતી. સવાર પડતા જ મેં ગોપુને બોલાવ્યો. ગોપુ સામે ઊભો હતો. મેં તેના હાથમાં મારો મોબાઈલ મૂક્યો. હું પગથી માથા સુધી કંપતી હતી. મારાથી માંડ બોલાયું, ગોપુ, આમાં મને ઓનલાઈન પિંડદાન વાળું જરા જોઈ દે ને. રૂપિયા ભરીને નંદાવાનું આવે છે ને કંઈ, જરા જોઈ દે ને કેવું છે તે. ગોપુ મારી સામે અવાક બનીને તાકી રહ્યો. હું ધીમું બબડી, પછી મારા ટાણે તોય ના હોતો. અને હું મારા ઘરની ઓસરીના ખાલી ખૂણાને ઠાલી આંખે જોઈ રહી.